હેલો મિત્રો, શેરબજારની વાતોમાં સેન્સેક્સમાં કાલે 226 પોઈન્ટ એટલે કે 0.3% વધારા સાથે ટ્રેડ થઈ ગયો હતો, બંધ રહ્યો. નિફ્ટી પણ 63 પોઈન્ટના વધારા સાથે બંધ રહી, 23,818. NSE ઉપર 1268 શેર વધારા સાથે બંધ રહ્યા અને 1233 શેર ઘટાડા સાથે બંધ રહ્યા. મિત્રો, શેર બજારમાં જે સારી કંપની પકડીને બેસી રહેવાથી સારા પૈસા બને છે. આપણે 11 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો સેગેલિટી ઇન્ડિયા મિત્રો, અને એનું ટાઇટલ હતું 30 થી 43ની સફર અને 60 રૂપિયાનો ટાર્ગેટ. અત્યારે 53 રૂપિયાની 80 પૈસા ઉપર ચાલી રહ્યો છે. સતત સર્કિટ લાગી રહી છે આ કંપનીમાં. અને મિત્રો, કાલે જે IPO લાગ્યા, 5 IPOનું લિસ્ટિંગ થયું, એમાં ઘણા મિત્રોને લાગ્યો છે. એમાં મોટા ભાગના IPO 15%, 20%, 25%, 50%, અને મમતા મશીનરી તો 150% જેટલા હાઈ ઉપર એ લોકો લિસ્ટ થયા અને ગજબ રિટર્ન આપી શકે. હવે જે શરૂઆતના 5 IPOમાંથી એક IPO લાગ્યો નહોતો, પણ શેને રોજ ફાર્માસ્યુટિકલનો IPO 34 શેરનો એક લોટ હતો, એક લોટ લાગ્યો છે. અને કાલે 30મી તારીખે એનું લિસ્ટિંગ છે. અને યુનિમેશ એરોસ્પેસનો IPO હવે લાગવાનો છે. હવે શું થાય છે, બધું લાગી જાય અથવા ના પણ લાગે એનું કોઈ નક્કી નથી. હવે બજારમાં કરેક્શન જે હતું એ કાલે સ્થિર બજાર રહ્યું છે અને અમેરિકા બજારમાં પણ થોડો વધારો હતો. મિત્રો, હવે જૂના જે આપણે વિડિયા બનાવ્યા છે એમાં મોટી ભાગની સારી કંપનીઓ કોચિન શિપયાર્ડ, મદન.com, સ્પિરિટ કરે છે, બોનસ આપે છે. આ બધી જે કંપનીઓ શિપિંગ બનાવવાવાળી કંપનીઓ પણ ફોક્સમાં રહેશે અને નવા નવા ઓર્ડરો મળી રહ્યા છે. અને બજેટ પણ આવી રહ્યું છે. 2024નું વર્ષના થોડાક દિવસો બાકી છે અને નવા વર્ષની ઉજવણીમાં લોકો વ્યસ્ત છે. તો ધીમે ધીમે સારી મજબૂત કંપનીમાં રોકાણ કરી અને લાંબા સમય માટે હોલ્ડ કરવા જોઈએ. મિત્રો, તેનાથી જ પૈસા બનશે મિત્રો. અને જે IPO સારા છે તે IPOમાં એકથી વધારે લોટ પણ તમે ભરી શકો છો, જો તમારા પાસે સગવડ હોય તો. હવે જે સેગેલિટી ઇન્ડિયા છે એનું માર્કેટ કેપ 25,000 કરોડ જેવું થઈ ગયું છે. PE પણ થોડોક હાઈ થયો છે, પરંતુ એમાં સતત 5%ની સર્કિટ લાગી ગઈ છે. અને એની કંપનીની ફિક્સ એસેટ જોરદાર છે, 4,779 કરોડ. ભાઈ ફિક્સ એસેટ 8,557 કરોડ. રિઝર્વ 3,137 કરોડ. હોલ્ડિંગમાં જુઓ તો પ્રમોટરનું હોલ્ડિંગ 82%, 6.9% FII, 6.31% DII અને 4.4% પબ્લિકનું હોલ્ડિંગ છે. મિત્રો, હેલ્થકેર ટેકનોલોજીમાં કામ કરતી આ કંપની છે. વિદેશોમાંથી પણ આ કંપનીને મોટી આવકો મળી રહી છે. અને અનંતરાજ, મોતીલાલ ઓસવાલ, આ લોકોએ બધાને આ કંપનીમાં ખરીદવાની સલાહ આપી છે. પરંતુ હવે આ કંપનીમાં એન્ટર થવું કે ન થવું એ તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. કંપની ખૂબ ચાલી ગઈ છે અને પ્રોફિટ બુકિંગ કદાચ આવે, પરંતુ મોટા ભાગના શેર 82% શેર પ્રમોટર પાસે છે.
એફઆઈસી અને ડીઆઈ ટૂંકા સમયમાં વેચાણ કરી શકે એવું નથી. અને ફક્ત જે પબ્લિક પાસે 4-4.5% શેર છે એમાં વેચાણ અને ખરીદી થતી હોય છે. મિત્રો, 12% રેવન્યુ CAGRથી ચાલે છે અને 40% પ્રોફિટ ગ્રોથ ઉપરથી આ કંપની કામ કરી રહી છે. સતત 40%ના ગ્રોથથી એનો પ્રોફિટ વધી ગયો છે અને 12%ના ગ્રોથથી એનું રેવન્યુ વધી ગયું છે. જોરદાર કંપની છે. જો તમારા પાસે હોય તો તમે લાંબા સમય માટે ઓને હોલ્ડ કરી શકો છો, અથવા તો જો ઘટાડો થાય અને જો તમારો રિઝનેબલ ભાવ આવે તો તમે એન્ટર થઈ શકો છો. પરંતુ આવા જે સર્કિટો લાગવાવાળા છે એમાં જોરદાર સાવચેતી રાખવી પડે, ન કે ઉપરથી ફસાઈ જવાનો વારો આવે. મિત્રો, હવે શેર બજારમાં કામ કરવું ઘણું મુશ્કેલ છે. સમજી વિચારીને કામ કરો તો જ તમે પ્રોફિટ કરી શકો. જો તમે આડેધડ શેર લો અને વેચો અને આડેધડ શેર લો અને વેચો તો ગમે અહીંયા તમે ભરાઈ જવાની તકલીફોમાં રહેવાની. મિત્રો, સારી કંપની જો મળી ગઈ હોય પોર્ટફોલિયોમાં અને ફંડામેન્ટ મજબૂત હોય, શેર હોલ્ડિંગ પેટર્ન સારી હોય, નફો કરતી હોય તો એ કંપનીને છોડવી ના જોઈએ. ઈડી પેરી મિત્રો બહુ મસ્ત શેર છે. જો ઘટે તો આ કંપની પકડી રાખવી જોઈએ. એટલી કંપની મજબૂત છે કે જે સુગર સેક્ટરમાં કામ કરે છે, પરંતુ એની પેરેન્ટ કંપની કોરોમંડળમાં એનું 56% હોલ્ડિંગ છે અને કોરોમંડળનું માર્કેટ કેપ 54,375, એટલે કે 30,000 કરોડ આ કંપનીનું એમાં કેપેક્સ થાય છે. મિત્રો, આ બધી વાતો સમજો. સારી કંપની જો પકડાઈ જાય તો એની પોર્ટફોલિયોમાંથી છોડવી ના જોઈએ. પછી સારો IPO જો લાગી ગયો હોય તો પણ એને પકડી રાખવો જોઈએ. મિત્રો, પારસ ડિફેન્સનો IPO આવ્યો હતો અને 175 શેર લાગ્યા હતા. હવે અત્યારે એ 15,000ના રોકાણમાં 75,000 રૂપિયાનું પ્રોફિટ મારે છે. સારી કંપની જો પકડાઈ જાય તો એને છોડવી નહીં. થેન્ક યુ. આભાર.